નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓડ શહેરમાં હઝરત આરિફ ગુલામ રસૂલ બાવાના ઉર્ષની ઉજવણી કરવામાં આવી। આણંદના ઓડ નગરમાં હઝરત આરિફ ગુલામ રસૂલ બાવાના ઉર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ફૂલો તથા રંગબેરંગી રોશનીથી સુંદર સજાવટ કરવામાં આવી હતી। તારીખ 6 ઓગસ્ટ મંગળવારના દિવસે ઓડ નગરમાં ચાંદની ચોકમાંથી મલેક અહેમદ મિયા હસન મિયા માલાવાડિયા ના નિવાસ સ્થાનેથી સંદર શરીફ ચાદર શરીફ લઈને જુલુસ શેખ ફરીદ બાવાના આસ્તાના નજીક હઝરત આરિફ ગુલામ રસૂલ બાવાના સ્થાનકે આવીને સંદર શરીફનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા। દર વર્ષે તેમનો ઉર્ષ મનાવવામાં આવે છે। ઉર્ષના પ્રસંગે ઓડ તથા બહાર ગામના મુસ્લિમ બિરાદરો ખાસ પધારેલ હતા। ઓડના જે કાંઈ ઓલિયા બાવા થઈ ગયા તે સૌને યાદ કરી દુઆ કરવામાં આવી। સૌ સંપીને રહે, વિશ્વમાં શાંતિ જળવાઈ રહે એવી દુઆ પણ કરવામાં આવી હતી। પૂરી શ્રદ્ધાથી સૌએ હાજર રહી આ પ્રસંગને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગ પૂરા ભક્તિભાવ શ્રદ્ધાથી ઉજવવામાં આવ્યો હતો। આસ્થાના આ સ્થાને સૌએ હાજર રહી ધન્યતા અનુભવી। સૌના માટે ભોજન એટલે કે નિયાસ રાખવામાં આવેલ। रिपोर्टर दिलीपभाई एस पटेल, सेक्युलर गुजरात न्यूज़, ओड आनंद। आज हमारे पीरो मुर्शिद आरिफ गुलाम रसूल बाबा का उर्स मुबारक है। ये तीसरा उर्स मुबारक है। आप आलिया आवेसिया नक्शबंदिया मुजर्रदिया के पीरो मुर्शिद थे और ये तीसरा उर्स मुबारक इनका हुआ है। और बड़ी ही शान शौकत से और हमारे मौलाना साहब जामा मस्जिद के जामा के मौलाना साहब ने भी अच्छी मेहनत की है। अल्लाह ताला इनको भी तरक्की अता फरमाए और इनके सत्य में हम लोग भी तरक्की अता फरमाए।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.